નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ। રોજબરોજ અમે અનેક સમાચારો હું અને મારા સાથીઓ તમારા સુધી પહોંચાડીએ છીએ। આ તમારા સુધી જે સમાચાર પહોંચે છે એના માટે માત્ર જેનો ચહેરો દેખાય છે એ જ મોટો પત્રકાર છે એવું નથી, પરંતુ અમે જે સમાચાર તૈયાર કરીએ છીએ એ સમાચાર તૈયાર કરવા માટેની પણ એક રિસર્ચ ટીમ છે। અમે કેમેરા સામે આવીને બોલીએ અને કેમેરા સામે બોલી ગયા પછી જ્યારે આ સ્ટોરી એક સુંદર સ્વરૂપ ધારણ કરે અને સ્ટોરી જોવી અને સાંભળવી ગમે એના માટે એક એડિટિંગ ટીમ પણ એટલી જ મહત્ત્વની છે। અને આ આખી પ્રક્રિયા દરમિયાન અનેક સમાચાર એવા પણ હોય છે જે સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે પત્રકારને જદ્દોજહદ કરવી પડતી હોય છે। પત્રકાર નાનો કે મોટો હોતો નથી, પત્રકાર પત્રકાર હોય છે। બસ એ પત્રકાર જે સ્ટોરી ઉપર કામ કરે છે એ સ્ટોરી મેળવવા માટે તેણે કરેલી જદ્દોજહદ તેને નાનો કે મોટો બનાવે છે। આવી જ એક ઘટના નવજીવન ન્યૂઝ સાથે પણ બની, જેની વાત તમને કરવી છે। તમારા સુધી અમે અનેક સમાચારો પહોંચાડીએ છીએ, મારા સાથીઓ પણ સમાચાર પહોંચાડે છે। મારા એક સાથીનું નામ છે ફૈઝાન રંગરેજ। ફૈઝાન ખૂબ સરસ કામ કરે છે, નાની ઉંમરનો પત્રકાર છે, પણ જુનૂન છે। બસ સમાચાર પાછળ દોડવું છે અને સમાચાર એટલા માટે નથી કરવા કે દુનિયાને બદલવી છે કે બદલો લેવો છે કે બતાડી દેવું છે। સમાચાર એટલા માટે કરવા છે કે આપણા સમાચારને દ્વારા કોઈકની જિંદગીમાં સારું થતું હોય, બસ એનું એક નિમિત્ત બની શકીએ એવો પ્રયાસ ફૈઝાન રંગરેજનો રહ્યો છે। ઘટના એવી હતી કે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સનું કારણ એવું હતું કે અમદાવાદ અને કલોલ જેવા નગરોમાં ઘટી રહેલી દુષ્કર્મની ઘટનાને લઈ તેઓ સરકારના માથે માછલા ધોવા માગતા હતા। તેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું, પત્રકારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી, વોટ્સઅપ ઉપર મેસેજ મૂકવામાં આવ્યો અને જેના કારણે નવજીવન ન્યૂઝમાં ફરજ બજાવતા પત્રકાર ફૈઝાન રંગરેજ અને કેમેરામેન શહાદત ગાંધીનગર સર્કિટ હાઉસમાં પહોંચે છે। ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ હતી। આશ્ચર્ય એ વાતનું હતું કે પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીની હતી અને કદાચ એટલે જ ગાંધીનગરમાં પત્રકારોની સંખ્યા બહુ ઓછી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં માત્ર 4 જ પત્રકારો હતા, જેમાં નવજીવન ન્યૂઝ હતું, નિર્ભય ન્યૂઝ હતું, ANI અને PTI હતું, બાકી કોઈ નહોતું। એના કારણોમાં આપણે પડવું નથી, આપણું કામ સમાચાર તમારા સુધી પહોંચાડવાનું છે। હવે સામાન્ય રીતે આમ આદમી પાર્ટી જ્યારે કાર્યક્રમ કરતી હોય છે ત્યારે પોલીસની બાજ નજર હોય છે, કારણ કે સરકારને આમ આદમી પાર્ટી નથી ગમતી, એટલે પોલીસનું કામ છે કે સરકારના હિતોનું રક્ષણ કરવાનું, તેમાં પણ ના નથી। સામાન્ય રીતે આમ આદમી પાર્ટીના કાર્યક્રમ હોય તો સૌથી પહેલાં ઇન્ટેલિજન્સ બ્યુરોને એટલે કે ગુજરાતના ગુપ્તચરોને તેની ખબર હોય છે, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી હતી પણ ત્યાં ગુજરાતના ગુપ્તચર સેવાના અધિકારીઓ નહોતા। એટલું જ નહીં, ત્યાં ગાંધીનગરના પોલીસ અધિકારીઓ પણ નહોતા। પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થાય છે અને પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી મહિલા મોરચાના આગેવાન હતા પાયલ, તેમણે જાહેરાત કરી કે હવે અમે અહીંથી ચાલતા માર્ચ કરીશું અને ગાંધીનગર સર્કિટ હાઉસથી માત્ર 800 મીટરના અંતરે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જે સરકારી નિવાસસ્થાન એટલે કે સરકારી બંગલો છે ત્યાં જઈશું, તેમને મળીશું અને મહિલાઓની સ્થિતિ ખરાબ છે, એમની સલામતીનો પ્રશ્ન છે તેની રજૂઆત કરીશું। આ જે સંખ્યા હતી મહિલાઓની એ લગભગ 100 થી 150 મહિલાઓ ત્યાં મહિલા મોરચાની હતી। ગાંધીનગર સર્કિટ હાઉસથી ચાલતા તેઓ 800 મીટર દૂર આવેલા મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન તરફ કૂચ કરે છે। આશ્ચર્ય એ હતું કે ત્યાં તેમને રોકનારી પોલીસ નહોતી। આ તો સારું છે કે એક રાજકીય પક્ષનો મહિલા મોરચો હતો, જો કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરનારા લોકો એકત્રિત થઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી જાય તો આ ગુપ્તચર સેવાની અને ગાંધીનગર પોલીસની નિષ્ફળતા
હતી તેને નકારી શકાય નહીં. અમારા પત્રકાર આખી ઘટનાને લાઈવ કવરેજ કરી રહ્યા હતા. ફૈઝાન ઇન્ટરવ્યૂ કરી રહ્યો હતો, શહાદત કેમેરા ચલાવી રહ્યો હતો અને રિદ્ધિ જે નિર્ભય ન્યૂઝમાં છે તે પણ રિપોર્ટિંગ કરી રહી હતી. મોરચો પહોંચે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અને ત્યાં બેરિકેડ લગાડી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. અચાનક ત્યાં આવી પહોંચે છે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, જે આ મોરચો નીકળ્યો અને પહોંચ્યો એની 20 મિનિટ પછી આવે છે. 20 મિનિટ સુધી આખી ઘટનામાં ક્યાંય પોલીસ નહોતી. આ બહુ અગત્યનો મુદ્દો છે. જ્યારે રવિ તેજા વાસમ શેટ્ટી ત્યાં આવે છે અને તેઓ પત્રકારોને, એટલે કે બે જ પત્રકાર હતા, ફૈઝાન અને રિદ્ધિ, તેમને ઇન્ટરવ્યૂ કરતા અને સ્ટોરી કરતા જુએ છે. તેમનો પિત્તો ફાટે છે. હવે કોણ છે રવિ તેજા વાસમ શેટ્ટી એ પણ સમજી લઈએ. રવિ તેજા વાસમ શેટ્ટી મૂળ આંધ્રપ્રદેશના વતની છે. 2015માં તેઓ ભારતીય પોલીસ સેવામાં જોડાય છે, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરે છે. બીટેક થયેલા છે અને LLB કરેલું છે, એટલે કે કાયદાના સ્નાતક છે. પરંતુ આ કાયદાના સ્નાતક અને કાયદાના વિદ્યાર્થીનો પિત્તો ફાટ્યો અને તે કાયદો ભૂલી ગયા. ફૈઝાન રંગરેજ આ દરમિયાન તેમના સુધી બૂમ લઈ પહોંચે છે અને પૂછે છે કે સર, તમે પરમિશન આપી હતી? આ મોરચો અહીંયા કેવી રીતના પહોંચ્યો? બસ રવિ તેજા વાસમ શેટ્ટી ફૈઝાનને ધક્કો મારે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. આ ઘટના આખી પૂર્ણ થઈ જાય છે અને ફૈઝાન ત્યારે પોતાના ઇન્ટરવ્યૂમાં કહે છે કે જો એક પત્રકાર સાથે આવું બનતું હોય તો સામાન્ય માણસ સાથે આઈએસપી શું કરશે? આ આખી ઘટનાનું કવરેજ પૂરી થયા પછી ફૈઝાનને ત્યાં બોલાવવામાં આવે છે. શહાદતના હાથ પોલીસવાળા પકડી રાખે છે અને પછી તેમના કેમેરા, તેમના મોબાઈલ આંચકી આ ડિલીટ કરી દેવામાં આવે છે. તેમને પોલીસની મોબાઈલ વાનમાં બેસાડવામાં આવે છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવે છે અને 1 કલાક સુધી તેમની પૂછપરછ, ફરી ફોન ચેક કરવામાં આવે છે અને 1 કલાક પછી તેમની અટકાયતમાંથી તેમને મુક્ત કરવામાં આવે છે. સમગ્ર ઘટનાક્રમ શું હતો તેની વાત હું મારા સાથી ફૈઝાન અને કિરણ તમારી સાથે કરીશું. પહેલાં તમે જોઈ લો, પછી આપણે આગળ વાત કરીશું. ગાંધીનગરમાં ગઈકાલે જે ઘટના બની ફૈઝાન, એ ઘટના શું હતી? એમાં કશું પણ મિસ ન થાય એ રીતે તમે આખી ઘટના વર્ણવો, પછી આપણે આગળની ચર્ચા વધારીએ. જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સનો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 1:30 વાગ્યાની આસપાસ. અમે ત્યાં ગયા. એ લોકો એવું કીધું કે અમે મુખ્યમંત્રીને પ્રેસ કોન્ફરન્સ શેના સંદર્ભમાં હતી? આ જે એક વીકમાં જે દુષ્કર્મના બનાવો આપણા ત્યાં બન્યા છે, અમદાવાદ હોય કે પછી કલોલ હોય, તે આ ઘટનાઓ બની છે. તો તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હવે મુખ્યમંત્રીને અમે મળવા જઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ પછી? હા, પ્રેસ કોન્ફરન્સ પછી. આ સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, ગાંધીનગર સર્કિટ હાઉસમાં. તો અમે એ પ્રેસ કોન્ફરન્સ કવર કરી. ત્યાર પછી અમે જ્યારે આ લોકો મહિલા મોરચાના લોકો બહાર નીકળી રહ્યા હતા તો અમે વિઝ્યુઅલ લેવાની શરૂઆત કરી. લોકોના ઇન્ટરવ્યૂ અમે શરૂ કર્યા લેવાના. હવે ત્યાંથી 500 મીટરની આસપાસ છે સીએમ આવાસ આવેલું છે. ત્યાં અને પહેલાં ત્યાં બેરિકેડિંગ ને બધું હાઈ સિક્યોરિટી ઝોન હોય એવું કહેવાય છે. મને ખબર નથી, અમે તો અજાણતા ત્યાં ગયા. તો હવે અમે લોકો ઇન્ટરવ્યૂ કરતા હતા ત્યારે ત્યાં એક પોલીસ વાન અડધે રસ્તે આવે છે ને ત્યાં મહિલા સ્ટાફ કોઈ હતો નહીં ત્યારે પોલીસ પાસે. તો એ મહિલા મોરચાના જે નેતાઓ છે તેમને અટકાવવાનો પ્રયાસ કરે છે. તો એ મહિલા જે આમ આદમી પાર્ટીની વિંગ છે તે ચાલતી જાય છે આગળ ને આમ તેઓ સીએમ આવાસ સુધી પહોંચી જાય છે. ને ત્યાં પરિસ્થિતિ એવી હતી કે ત્યાં કોઈ મહિલા સ્ટાફ જ નહોતું. તો પહેલાં જે બેરિકેડિંગ ને બધું પહેલાંથી કરેલું હોય ત્યાં આવાસ બહાર, એવી રીતે બધું બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી જે મહિલા મોરચાની ટીમ હતી એમની, એ લોકો ધરણા પર બેસી ગયા ને કીધું કે અમે મુખ્યમંત્રીને મળવા માંગીએ છીએ ને આ જે ઘટનાઓ બની રહી છે દુષ્કર્મની, તેને લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો આટલામાં ત્યાં જેન્ટ્સ પોલીસવાળા પહેલાં હતા, તેમણે ત્યાં ઊભા રાખ્યા એમને કે તમે આવી રીતે ના જઈ શકો. ને પછી સ્થાનિક જે સેક્ટર 21નો પોલીસ સ્ટેશન લાગે છે ત્યાંના સ્થાનિક પીઆઈ મહિલા છે તેઓ ત્યાં પહોંચે છે ને એમની સાથે એક મહિલા પોલીસ કર્મી આવે છે. પછી એ લોકો જે
આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા મહિલા તેમની સાથે ઘર્ષણ થાય છે કે તમે આવી રીતે અહીંયા પ્રોટોકોલ પ્રમાણે ના બેસી શકો ને બધું રકઝક એમની થાય છે, મહિલાઓ પણ ત્યાંથી ઊભી નથી થતી ને આવી સ્થિતિ 15-20 મિનિટ બધું આવું ચાલે છે ને અમે ત્યાં રિપોર્ટિંગ કરતા હોય છે. સ્વાભાવિક છે કે અટકાયત થતી હોય. ઘટના જ્યારે ઘટી રહી જી ત્યારે તમે કોણ રિપોર્ટિંગમાં હતા? તમારા નવજીવન સિવાય પણ હા, નવજીવન ન્યૂઝ અને નિર્ભય ન્યૂઝના એક રિપોર્ટર છે કોણ છે? રિદ્ધિબેન છે અને એમની સાથે કેમેરામેન છે. એ રિપોર્ટિંગમાં અમે બે લોકો સતત એ ઘટના જે શું ચાલી રહ્યું છે, અટકાયત થઈ રહી છે, પોલીસનું શું કહેવું છે, ત્યાં જે આંદોલનકારીઓ છે તેમનું શું કહેવું છે, એને લઈને અમે સતત અહેવાલ બતાવી રહ્યા હતા ત્યાંથી કે ભાઈ આવી રીતે આ લોકો સીએમ આવાસ પાસે આવ્યા અને પોલીસે તેમને અટકાવી લીધા અને હવે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે. ત્યારે 20 મિનિટ સુધી હોબાળો ચાલ્યો, બધું ચાલ્યું, ત્યારે કઈ એવી સ્થિતિ નિર્માણ ના થઈ. પછી જ્યારે હું રિપોર્ટિંગ કર્યો તો ત્યાં અમે જોયા કે ત્યાંના એસપી છે ગાંધીનગરના રવિ તેજા વાસમ શેટ્ટી, તેઓની સાથે અમુક પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. તો સ્વાભાવિક છે આપણે પછી આવે છે. હા, એ પછી આવે છે. ડિટેન જ્યારે કરી લેવામાં આવે છે પછી એ મને જોવા મળ્યા ત્યાં, એટલે પછી આવે છે. તો સ્વાભાવિક છે આપણે પત્રકાર તરીકે જે કોઈ પણ ઉપરી અધિકારી હોય તો એ આપણે સવાલ કરતા હોઈએ કે સર આ રીતે આ લોકો આવાસ સુધી પહોંચ્યા તો શું ઘટનાક્રમ હતો, આમને અહીંયા પહોંચવાની મંજૂરી હતી કે કેમ? એ બાબતે હું મારો વિડીયો ચાલતો હતો તો મેં એમને સવાલ કર્યો સાહેબને કે સર जिस तरह से ये लोग यहाँ पे पहुंचे તો મને પહેલા આમ ધક્કો મારી દીધો, પુશ કરી દીધો. તો મેં કીધું વાંધો નહીં. પછી હું મારા રિપોર્ટિંગમાં હું કહેતો ગયો કે જે રીતે અમે એસપીને આ બાબતે સવાલ કર્યો કે ભાઈ આવી રીતે આ લોકો પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે, તો એમને મને ધક્કો મારી દીધો ને આ ઘટનાક્રમ બન્યો છે ને આ રીતે લોકશાહીનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તો ત્યાં અમુક પોલીસ અધિકારીઓ જે મારા આજુબાજુ હતા એ બધું સાંભળી ગયા કે ભાઈ આ તો સાહેબનું નેગેટિવ બોલી રહ્યો છે. તો મેં કીધું પછી મેં મારું લાઈવ ચાલુ રાખ્યું તો મને કે તને ખબર નથી પડતી ને આમ એ જેમાં પીઆઈ ત્યાં વાડા કરીને છે, પછી ત્યાંના અમુક જે હવે બધા ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં હતા ને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હતા ત્યાં ને કર્મચારીઓ હતા. તો પછી એ મારું લાઈવ પતી ગયું એટલે રેકોર્ડેડ બધું પતી ગયું. પછી મને કે તમને એક કોન્સ્ટેબલ આવ્યો ને મને એવું કીધું એમણે કે તમને સાહેબ બોલાવે છે. તો હું સાહેબ જોડો કે મળી લઉં કે શું ઘટના છે. રવિ તેજા વાસમ શેટ્ટી जो गांधीनगर एसपी છે. તો હું એમને કહ્યું જી સર બોલો. तो कि तुझे पता नहीं चलता है कि अभी हम लोग यहाँ से हटा रहे हैं, તું મુझसे સવાલ કર રહા હે. તો મેં કીધું સર એવું નથી, આ ઘટના જે બની છે એને લઈને હું તમારું વર્ઝન લેતો. તો કે તું ઓફિસ पे नहीं आ सकता था. તો મેં કીધું તમારી વાત સાચી સર, પણ આ ઘટના એવી નહોતી કે સ્પેશિયલ ઓફિસ પર જઈને બાઇટ કરીએ, કેમ કે ઘટના સ્થળે જે બન્યું હોય આપણે ત્યાં તરત જ બતાવવું પડે કે ભાઈ આવું આવું છે ને આવું આવું છે. તો કે ચલ કોઈ બાત નહીં, ચલ સાઈડ में ચલે જા, અભી ઓફિસ पे बात करते हैं. પછી મને કીધું વાંધો નહીં. પછી એક જે પીઆઈ છે વાળા તેઓ એલસીબીમાં છે, તેઓ ત્યાં આવ્યા ને કે બહુ હીરો બનવાનો તને શોખ છે સાહેબને, તું નેગેટિવ ચલાવે છે, તને ખબર નથી પડતી. ને મને થોડી કડકાઈથી કહેવા લાગ્યા કે બહુ હોશિયાર બને છે, ચલ સાઈડમાં આવતો રહે. તો પછી હું પણ સાઈડમાં આવીને ઊભો થઈ ગયો. પછી કે અમને ફોન, પછી શહાદત મારો કેમેરામેન છે, મારો સહયોગી, અમે ત્યાં હતા. તે દરમિયાન શહાદતે પણ કીધું કે સાહેબ તમે આવી રીતે કેમ કરી રહ્યા છો, અમે તો પત્રકાર છે, અમે થોડી આંદોલનકારી છે. ને અમે 20 મિનિટ સુધી ત્યાં આંદોલનકારીઓને કવર કર્યું. એ લોકો ઘર્ષણ કરે તો અમે સાઈડમાં જતા રહીએ. અમે એવું પણ નહીં કે એમના કામમાં અડચણ ઊભી કરીએ કે પોલીસને સવાલ કરતા હોઈએ, એવું કાંઈ નહીં. ત્યારે આ લોકોએ કંઈ નહીં. પછી એસપી સાથે જે ઘટના બની તો એને લઈને અમને કીધું ચલો ગાડીમાં બેસી. અને જે શહાદત હતો, જે ફોન અમે શૂટ કર્યો આખો ઘટનાક્રમ, એનો ફોન છીનવી લીધો. ને ફોન છીનવ્યા પછી મેં કીધું સરજી આપ ये फोन ये क्यों ले रहे हो? मैं કીધું એમને એસપી ને કે સર ये फोन आप ले लिया उन्होंने, दिलवा दो मुझे, फोन क्यों ले रहे हो? તો ફોનમાંથી આ રીતે બધી વસ્તુ જે અમે શૂટ કરેલું હતું, જે એસપી સાથેનો ઘટનાક્રમ છે, એસપીનો જો આવું કહેવું છે કે મારી જોડે મિસબિહેવિયર પત્રકારોએ કર્યો, તો આખી ઘટના એમાં શૂટ હતી ને એ બધી આખો વિડીયો હતો કે ભાઈ અમે જઈને શું કર્યું, શું હતું. તો એ લોકોએ બધા અમારા વિડીયો ડિલીટ કરી નાખ્યા. પછી ડિલીટ કરીને ફોન પીઆઈને આપી દીધો. પીઆઈ એમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ જઈ પછી અમને કે ચલો બેસી જાઓ. તો મેં કીધું સર ફોન દિલવા દીजिए. તો કે हाँ हाँ वो फोन आ जाएगा आपका, ऑफिस पे मिलते हैं, अभी बैठ जाओ आप. તો હું અમને પોલીસ વાનમાં બેસાડી દીધા આરોપીઓની જેમ કે ભાઈ અટકાયત કરી હોય. હવે આમાં તો પહેલી ઘટના મને બેસાડ્યો, શહાદત હતો કેમેરામેન, એને ને પછી નિર્ભય ન્યૂઝના પત્રકાર હતા રિદ્ધિબેન, એમને ને એક કેમેરામેન એમની જોડે હતા. અમે 4 લોકોને, કેમ કે અમે 2 લોકો તો તારો અને એસપી વચ્ચે
તો નિર્ભય ન્યૂઝના પત્રકારોને કેમ બેસાડે? હા, એ લોકોને એવું કે હવે આ સ્પોટ ઉપર અમે બે શૂટ કરવા વાળા હતા. ઘટનાક્રમને આખો જે ઘટનાક્રમ બે જ બતાડ્યો. કેમ કે જ્યારે અમને એલસીબી જે કેબિનમાં લઈ ગયા પીઆઈ ની, ત્યારે એમણે મને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે લોકો જ કેમ હતા, બીજા પત્રકારો તો આયા નથી. તમે કોણે પૂછ્યું? પીઆઈએ કે ગાંધીનગરના પત્રકારોને ખબર છે કે અહીંયા ના જવાય શૂટ કરવા, કે તમે લોકો આયા. તો મેં કીધું સર અમે તો અજાણતા, અમને ખબર. આમ આદમી પાર્ટીનું કવરેજ નહીં કરવાનું. હા, એવું જ હશે. એટલે ઇનડાયરેક્ટલી એમને કહેવાનું એવું કે તમે લોકો ક્યાંથી આવ્યા છો. મેં કીધું સર અમે તો અમદાવાદમાં રિપોર્ટિંગ કરતા હોઈએ ને અમારું કોઈ પ્રતિનિધિ ગાંધીનગરમાં નથી, એટલે અમને ગાંધીનગર રિપોર્ટિંગ કરવા આવવું પડે. તો કે તો તમને ખબર ના હોય અહીંયા? તો મેં કીધું સર અમે ક્યાં રોજ રોજ રિપોર્ટિંગ ગાંધીનગરનું કરતા, અમને અજાણતા અમે આવ્યા અને અમને ખબર નથી કે અહીંયા શૂટ ના કરી શકો. ને જો તમારો આ પ્રશ્ન હતો તો તમે 20 મિનિટ સુધી હોબાળો ચાલ્યો, આ ઘટના બની, તો તમે અમને પહેલા જ જાણ કરી દેતા કે ભાઈ આ તમે આ જગ્યાએ શૂટ ના કરી શકો. તો અમે પણ પોલીસનું સન્માન કરીએ છીએ ને અમે પણ કહેતા કે નહીં સર તમે કહો છો તો અમે નહીં કરીએ, જરૂરી નથી એ બતાવવું. પછી પણ આવું કાંઈ ના કર્યું. પછી દાદાગીરી કરીને અમને અટકાયત કરીને બેસાડીને જબરદસ્તી પછી ગાડીમાં લઈ ગયા. પછી એલસીબી ઓફિસમાં અમને બેસાડ્યા, પૂછપરછ કરી. ઘટના જ્યાં પીઆઈ હતા ત્યાંના એલસીબીને એમણે કે શું ઘટનાક્રમ થયો, કે જે રાઠોડ હતા એમણે વ્યવસ્થિત રીતે બહુ સારી રીતે વાત કરી, શાંતિપૂર્વક વાત કરી કે શું થયું હતું ઘટનાક્રમ. તો મેં કીધું સાહેબ આવો આખો ઘટનાક્રમ બન્યો. મેં એસપી સાહેબને જ્યારે સવાલ કર્યો તો એમને ધક્કો મારી દીધો. ને પછી થોડુંક આવી રીતે પીઆઈ સાહેબ આવ્યા, બીજા અધિકારીઓને મને તતડાવા લાગ્યા કે તને ખબર ના પડે ને આવી રીતે રિપોર્ટિંગ કરવા, તું નેગેટિવ રિપોર્ટિંગ કરી રહ્યો છે ને બધું. તો મેં એ વાત જણાવી. પછી આટલી બધી વાત મારી થઈ એ પીઆઈ જોડે. પછી એમાં એલસીબી પીઆઈ છે વાળા, તેઓ ત્યાં પછી આવ્યા ને પછી મને કહેવા લાગ્યા કે તને ખબર ના પડે, તું તો અત્યારે નવો રિપોર્ટર છે, યુવાન છે, પણ આવી રીતે ના કરાય. તો મેં કીધું સર મને તો જ્યાં ઉપરથી આદેશ હોય રિપોર્ટિંગ કરવાનું હોય હું એ રીતે આદેશ પાલન કરતો, ને તમારું કામ હોય તમે કરતા હો ને હું મારું કામ કરતો. ને મેં ત્યાં પણ કીધું કે મને પોલીસ સાથે કોઈ ઘર્ષણમાં ઉતરવું જ નથી, કે મને ખબર છે. તો કે બધી વસ્તુઓ બધી ચર્ચાઓ થઈ ને પછી મને કહેવા લાગ્યા કે એ તો તમે લોકો કામ કરો છો ને આમ ને ફલાણું, કે પોલીસ સાથે સંકલનમાં રહેવું પડે ને તમને ખ્યાલ જ છે પોલીસનું કામ. મેં કીધું અમે કરતા જોઈએ. પછી કે સાહેબને ફ્રસ્ટ્રેશન હોય, બંદોબસ્ત ને બધું આવતું હોય એટલે એમને કદાચ આવું થઈ જાય કે તમે ધક્કો મારી દીધો હોય. તો મેં કીધું સર એમાં અમને કંઈક ખોટું નથી લગાડ્યું, અમે તો જનતાને બતાડ્યું છે અમારી સાથે થયું જે તે સમય સ્પોટ પર. તો કે એવું કંઈ એમનું અપેક્ષિત ન હોય કે ઇન્ટેન્શનલી એવું ના કરે. મેં કીધું તમારી વાત સાચી હશે, ના કરે, પણ આવું રીતનું આખું જે ઘટનાક્રમ છે તે રહ્યો. પછી કે આ બધું ભૂલી જવાનું, આ બધું થતું હોય. તો મેં કીધું સર કે નાનું મોટું ઘર્ષણ તો ભૂલી જ જઈએ પોલીસ સાથે. જો આજે અમને એમની જરૂર છે, એમને અમારી જરૂર છે, પરસ્પર વ્યવહાર છે. પણ ઘટનામાં દુઃખ ત્યારે લાગ્યો કે આજે અમે રિપોર્ટિંગ માટે ગયા ને પહેલો એ બનાવ હું 3.5 વર્ષથી રિપોર્ટિંગ કરું છું ને 2 વર્ષથી નવજીવનમાં કરું છું. આવી ગંભીર ઘટનાઓ કવર કરી છે, પણ ક્યારેય કોઈ પોલીસ અધિકારીએ ફોન નથી છીનવ્યો ને ડિલીટ નથી કરી કોઈ વસ્તુ. આમાં આજે તમે પ્રેમથી કહેતા અમને કે ભાઈ આ વસ્તુ આવી છે તો તમારાથી હોય તો તમે ડિલીટ કરો. તો અમે સાહેબને જાણ કરતા, મારા ઉપરી જે અમારા એડિટર છે કે સર આવું થયું છે અમારી જોડે, આવું સાહેબ કહે છે. પણ આવું કાંઈ નહીં, બધું પોતાના હાથમાં એ લોકોએ લઈ લીધું, તંત્રને બધું. ને 15, 20, 25, 30નો ટોળું અમારા આજુબાજુ ઊભો થઈ ગયો અને પોલીસનો. હવે આમાં અમારે મેન વસ્તુ જે કેમેરો એ જ છીનવી લીધો. પછી ઓફ ધ રેકોર્ડ તો શું થાય તમને ખ્યાલ છે. ઓન રેકોર્ડ જ્યારે આટલી દાદાગીરી થઈ શકતી હોય તો ઓફ ધ રેકોર્ડ તો શું થઈ શકે ને. આ તો પત્રકારો સાથે હવે આ પરિસ્થિતિ બની છે એટલે દુઃખ છે એ વાતનું કે હવે ફોન પણ તમારો છીનવી લેવામાં આવશે ને આવી રીતે વિડીયો ડિલીટ કરી દેવામાં આવશે. એટલે મેં આજ આવીને બધી વાત તમારા સમક્ષ કરી. ને આમાં 1% પણ મેં વધારાનો વિશેષ ઉમેર્યો હોય તો પછી મારો પ્રશ્ન એવો છે કે સાહેબ તમે જે ફોનમાંથી મારો જે ડેટા ડિલીટ કર્યો એ શું કામ કર્યો? ને એ મારી પ્રોપર્ટી છે, મારી પર્સનલ પ્રોપર્ટી છે, મારી પ્રાઇવસી છે, એને તમે કેવી રીતે દાદાગીરી કરીને, ચલો તમે પોલીસ છો, તમે તમારું કામ કરો છો ને કરો, અમે એમાં કોઈ અડચણ ઊભી નથી કરી, પણ તમે મારી વસ્તુ છીનવીને મારું ઇક્વિપમેન્ટ, જ્યારે હું ફિલ્ડમાં આવું તો એ મારું ઇક્વિપમેન્ટ્સ કહેવાય કે મારી વસ્તુ કહેવાય કે મને ઓફિસે પહોંચાડવાની મારી જવાબદારી હોય, એ જ વસ્તુ છીનવીને તમે પછી મારા ઉપર દાદાગીરી કરો છો, બધી વસ્તુ ડિલીટ કરી નાખી મારી ને આવી રીતે ધમકાવ્યો, એ બધી વસ્તુ ઘટનાક્રમને પછી તમે કહો છો કે બધું ફ્રસ્ટ્રેશનમાં થાય, ભૂલી જવાનું હોય તો બધું થતા રહે. એટલે એ વાતનો દુઃખ, એટલે આજે મેં પ્રશાંત સરને એ વાત સમગ્ર ઘટના જણાવી કે સાહેબ મારી જોડે આખો આ બનાવ બન્યો. કેટલા કલાક પછી તમને? કલાક સુધી બેસાડી રાખ્યો, કલાક સુધી બધી મારો નંબર લીધો, મારી પૂછપરછ કરી, ક્યાં રહે છે તું,
મેં કીધું પહેલા ના તું દાણી લીમડા રહે છે ને, તો મેં કીધું હા હું દાણી લીમડા રહું છું. એ મને પણ સવાલ છે કે એમને કેવી રીતે, મેં કીધું સર આટલી જલ્દી તમને કેવી રીતે ઇન્ફોર્મેશન મળી ગઈ કે હું દાણી લીમડા રહું છું? તો કે ના એ તો અમને મળી ગઈ, બધું સ્કેનર હોય અમારી જોડે, માણસ આવતો હોય ને. પણ હું કહું સાહેબ તમે કરો છો પોલીસ તરીકે સારી કામગીરી છે, તો આ જે ગેરકાયદે ધંધા કરે છે એમની સામે આવી કડકાઈ કેમ નહીં દેખાડતા તમે? મહિલાઓ સાથે આવું વર્તન, તો ત્યાં અમે બધું શૂટ કર્યું તો કે મહિલા વિંગના જે લોકો હતા આ જે વિરોધ કરવા માટે આવ્યા છે, સ્વાભાવિક છે પોલીસ છે, પોલીસનું કામ કરે, પણ આવી રીતે તું તારી પર તને ખબર નથી પડતી, ચલ અંદર જતી રહે, વધારે બોલે છે, આ રીતે કડકાઈથી જાણે કે રીઢો ગુનેગાર હોય, રીઢો આરોપી કોઈ આવ્યો હોય એમની કસ્ટડીમાં. ને આજે અમુક પોલીસ અધિકારીઓ, બધાને નથી કહેતો, અમુક પોલીસ અધિકારીઓ એવું સમજવા લાગ્યા છે સરકારને ખુશ કરવા માટે કે બધાને આરોપીઓ હોય કે પત્રકાર હોય કે કોઈ નેતા હોય એક જેમ બધા જોડે ટ્રીટ કરવા લાગ્યા, એકદમ એમની તોછડાઈ ભરી ભાષા, જેનાથી વધારે વાંધો પડે. અને પછી એમની દાદાગીરી જે હવે તો હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા છે પત્રકારો સાથે, એવી પણ ઘટનાઓ છે સર. હવે ફૈઝાને આખી વાત વર્ણવી, આમાં એવું ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી વાંધો ક્યાં પડ્યો હશે પોલીસને, અને પોલીસે આવું કર્યું કેમ, એ ત્યાં શું કરવા માંગતી હશે એક્ઝેક્ટલી? કિરણ, જ્યારે ફૈઝાન અને શહાદતને અને નિર્ભય ન્યૂઝની મહિલા પત્રકાર છે એ લોકોને ડિટેન કર્યા ત્યારે આપણને એક મેસેજ ઓફિસમાં આવે છે કે અમને ડિટેન કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લઈ જાય છે. ત્યારે આપણા સહયોગી છે બંકિમ પટેલ, એમણે તરત એસપી છે ત્યાંના રવિ તેજા વાસમ શેટ્ટી, એમણે ફોન કર્યો. ત્યારે એસપીએ એવું કહ્યું કે જ્યાં આગળ તમારા પત્રકારો કે કેમેરામેન શૂટ કરી રહ્યા હતા એ સેન્સિટિવ ઝોન છે, આ તમે ન બતાડી શકો, એટલે અમે એને ડિટેન કર્યા છે. પણ અહીંયા સવાલ એવો છે કે રવિ તેજા વાસમ શેટ્ટીને પહેલી વખત ખબર પડી છે કે આ સેન્સિટિવ ઝોન છે, અને બીજું કે રવિ તેજા વાસમ શેટ્ટી પહેલી વખત ગાંધીનગરના એસપી તરીકે આવ્યા છે. આ એવી જગ્યા છે, આ જેમને ના ખબર હોય એને આપણે કહી શકીએ થોડી ભૂગોળ સમજાવવાનો, કે ગાંધીનગર સર્કિટ હાઉસથી અક્ષરધામ જવાનો જે રોડ છે આ મેઇન રોડ ઉપર થયેલી ઘટના છે, જ્યાંથી મુખ્યમંત્રી પ્રવેશ કરે છે પોતાના બંગલામાં, સરકારી નિવાસસ્થાનમાં, એનો આ ગેટ છે. આપણે સમજીએ છીએ કે આ તમે એવું કહો છો કે સેન્સિટિવ ઝોન છે, તો અગાઉ વર્ષોથી નરેન્દ્ર મોદી પણ જ્યારે સીએમ હતા ત્યારે પત્રકારો અહીંયા જ શૂટ કરતા હતા, અહીંયાની દેશભરના પત્રકારો, નેશનલ મીડિયા આ જ ગેટ ઉપર કેમેરા ટ્રાયપોડ લગાડીને ઊભું રહેતું હતું અને શૂટ કરતું હતું. હવે માની લો કે તમે કોઈ નિયમ બદલ્યા છે અને આ ગેટને તમે સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, તો આ સેન્સિટિવ ઝોન છે એ સામાન્ય માણસને કે પત્રકારને કેવી રીતના ખબર પડશે? એ તમારે કહેવું તો પડશે. આ જ વાત એ ફૈઝાનને કે નિર્ભય ન્યૂઝમાં રિદ્ધિ છે એને કહી શક્યા હોત કે ભાઈ તમે અહીંયા શૂટ ન કરો, કારણ કે આ સેન્સિટિવ ઝોન છે, આ તમે નહીં બતાડી શકો, તમે શૂટ કરશો તો પણ નહીં બતાડી શકો, કારણ કે મુખ્યમંત્રીની જિંદગીની સલામતીનો સવાલ છે. કોઈ પણ માણસની જિંદગીની સલામતીનો સવાલ હોય ત્યારે આપણે નિયમ પાળવા બંધાયેલા છે. મુખ્યમંત્રી ન હોય તો પણ સામાન્ય માણસની જિંદગીનો સવાલ હોય તો પણ એ એક હ્યુમન એપ્રોચ આપણો હોવો જોઈએ. હવે અચાનક એ એવું કહે છે કે સેન્સિટિવ ઝોન છે, ચાલો સેન્સિટિવ ઝોન છે તો તમે એવું કહી શક્યા હોત કે ભાઈ અમે શૂટ કરી લીધું છે, કંઈ વાંધો નહીં, તમે ડિલીટ કરી નાખો, તો આપણે જાતે પણ એ ડિલીટ કરી શક્યા હોત. એના માટે ફૈઝાન કે શહાદત જાણે ગુનેગારો એમ શહાદતના બે હાથ, આપણો કેમેરામેન છે એના બે હાથ બે પોલીસવાળા પકડી રાખે, એના હાથમાંથી કેમેરા જબરજસ્તી છીનવી લેવામાં આવે અને ડેટા ડિલીટ કરી દેવામાં આવે, મને એવું લાગે છે આ ખૂબ જ અમાનવીય. અને જ્યારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ત્યાં બેઠા છે ત્યારે એમના માટે પણ આ બહુ ખરાબ છે, એમને પણ ખરાબ લાગવું જોઈએ, એમને નથી લાગ્યું. સૌથી વધુ ખરાબ એ છે કે આ ઘટનાનું એસપીને ખરાબ લાગવું જોઈએ કે કોઈ પત્રકાર સાથે આવો વ્યવહાર થઈ રહ્યો હતો, જો કે એ એમના જ આદેશથી થયો હતો, બરાબર છે, અને એમણે ઉશ્કેરાટમાં આવીને કરેલો વ્યવહાર છે, પણ આવું કેમ બન્યું? તો મને આશ્ચર્ય એ વાતનું છે કે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ગુજરાતમાં થઈ રહેલા દુષ્કર્મના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાએ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આવું અમદાવાદના બધા જ પત્રકારોને એ લોકોએ ટેલિફોનિક જાણ કરી હતી અને વોટ્સઅપમાં ટેક્સ્ટ મેસેજ મોકલ્યો કે આવી પ્રેસ કોન્ફરન્સ અમે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કરી રહ્યા.
હવે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે એની ખબર બધા જ પત્રકારોને હતી, પણ ગાંધીનગર પોલીસને નહોતી. આશ્ચર્ય છે, આ ઇન્ટેલિજન્સનું ફેલ્યોર છે. બીજી વસ્તુ એવી છે કે જ્યારે સરકારી ગેસ્ટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થાય છે ત્યારે નોંધણી થઈ હશે, બધું થયું હશે. એવું નહીં હોય કે ચાલો આવીને બેસી જાઓ અમે પ્રેસ કોન્ફરન્સ કરી નાખીએ. કોઈકના નામે, આમ આદમી પાર્ટીના કોઈ નેતાના નામે ત્યાં બુકિંગ હશે, તો ત્યાંથી પણ એમને ન ખબર પડી પોલીસને. એ પ્રેસ કોન્ફરન્સ જ્યાં હતી ગાંધીનગર સર્કિટ હાઉસમાં, ત્યાં કોઈ પોલીસ અમલદાર નહોતા, ત્યાં કોઈ ઇન્ટેલિજન્સ ઓફિસર નહોતા, આઈબીના અધિકારીઓ ત્યાં નહોતા. આ મહિલા મોરચાના પદાધિકારીઓ બહાર નીકળે છે, પત્રકારો સાથે વાત કરે છે, અને પછી ચાલતા આ અંતર કિરણ લગભગ ગાંધીનગર સર્કિટ હાઉસથી લઈને સીએમ બંગલાના ગેટ સુધી જવાનું અંતર 700 થી 800 મીટરનું છે. અહીંયા ચાલતા જાય છે આ લોકો, બરોબર. અચાનક ત્રાટકે છે એવું નથી થતું, અને ત્યાં સુધી પોલીસને ખબર નથી પડતી. આ એમની નિષ્ફળતા હતી. આ મુખ્યમંત્રીની સલામતીમાં એ લોકો પાંગળા સાબિત થયા હતા. આ ત્યાં સુધી માણસ પહોંચે કેવી રીતના? મહિલા મોરચાનો કાર્યક્રમ હતો તો તમારી પાસે મહિલા પોલીસ હોવી અનિવાર્ય હતી, એ નહોતી. ત્યાં સુધી પહોંચી જાય છે, ત્યાં પછી થોડીક પોલીસ આવે છે. આ એમની ફેલ્યોર જે થઈ કે સીએમ બંગલા સુધી લોકો પહોંચી ગયા અને પછી પત્રકારોને જુએ છે જે ઘટનાક્રમ થાય છે, એ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે આમની ઉપર ગુસ્સો ઉતાર્યો. આ નાના અને યુવાન પત્રકારો છે જેમને હજી ઘણી સફર બાકી છે, પણ આ એસપી તો 10 વર્ષ એસપીશીપ કરી ચૂક્યા છે. તો એમને તો ખબર હોવી જોઈતી હતી કે તમારી નિષ્ફળતા ઢાંકવા તમે બીજા ઉપર દોષનો ટોપલો ન ઢોળી શકો. અને માની લો કે એ લોકોને નહોતી ખબર, તો તમારે એને કેવું હતું કે ભાઈ આ ડિલીટ કરી નાખો. પાગલ લોકો તો છે નહીં કે ના ના, અને એવા દાદાગીરી કરનારા લોકો છે નહીં કે અમે નહીં ડિલીટ કરીએ. આ એમની નિષ્ફળતાને કારણે આ આખી ઘટના ઘટી હોય એવું મને લાગી રહ્યું છે. એક તો સિક્યુરિટી બ્રીચની તમે વાત કરી, એક જે બહેનો ત્યાં સુધી આવી ગઈ, અને બીજી એક વાત એવી છે કે તમે ગાંધીનગરના એસપી હોય તો પત્રકાર સાથે તમારો આમ રોજબરોજનો તમારો એક નાતો હોય કે ભાઈ એમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. કારણ કે ગાંધીનગર એ એપી સેન્ટર છે પત્રકારોનું, તો આમ તો ત્યાં પત્રકારો હોય જ. તો એ કેસમાં આવું વર્તન એક પત્રકાર સાથે કરે, એનો ફોન છીનવી લે, એના ફોનમાંથી વાત જે વિડીયો છે એ ડિલીટ કરી નાખે, એ તો આમ બહુ તમે એક્સ્ટ્રીમ જાઓ ને ત્યારે થાય. એટલે તમારા હાથમાં તમે એવું માનો કે ભાઈ આનાથી તો અમે કશું અમારું બગડશે નહીં. એટલે મને આઘાત લાગ્યો છે એસપીના વર્તનથી. પહેલાં તો એવું છે કે ગાંધીનગરના એસપી એક્ઝેક્ટલી પાટનગરમાં રહે છે, એમને અવારનવાર મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય કે મંત્રીઓના પ્રોગ્રામ હોય ત્યારે બંદોબસ્તમાં ત્યાં હોય છે. અનેક પત્રકારોને મળે છે, અનેક પત્રકારોને ઓળખે છે. એ નવજીવન ન્યૂઝ કે નિર્ભય ન્યૂઝથી પણ માહિતગાર છે. એટલે નિર્ભય ન્યૂઝના માલિક છે ગોપી મણિયારથી પણ એ માહિતગાર છે. સવાલ બે રીતના થાય છે. એક તો તમે પત્રકારોને ઓળખો છો, પણ એક માનસિકતા તંત્રમાં એવી પણ છે કે પત્રકાર એટલે કોણ, તો જે અખબારમાં અને ટેલિવિઝનમાં કામ કરે એ જ પત્રકાર. અચ્છા. જે યુટ્યુબ ચેનલ ચલાવે છે એ નાનો પત્રકાર અથવા એ પત્રકાર નથી. એટલે જેમને યુટ્યુબ નથી ગમતી, બરાબર છે, એ એને કદાચ એ પત્રકાર નહીં માનતા હોય, ફૈઝાનને કે રિદ્ધિને, એના કારણે એક તો આવું બન્યું હશે. અને બીજું કે ગાંધીનગરના એસપી પાસે એટલી તો અપેક્ષા રાખી શકાય કે તમારું કોઈ પણ માણસ સાથે, અને એમાં પણ ખાસ કરી પત્રકાર સાથે કોર્ડિયલ રિલેશન હોવું જોઈએ. એની જગ્યાએ તમે કોઈ બુટલેગર સાથે કે પોલિટિકલ પાર્ટીના કાર્યકર સાથે બિહેવ કરતા હો એવું કરવું તો મને એ ખરાબ છે. મને પોતાને ખરાબ લાગ્યું છે આ વ્યવહાર. અને બીજું કે આવી રીતે એક તો તમે વિડીયો જે એડિટ કર્યો ડિલીટ મારી દીધો એ વાત છે, અને બીજું આમની અટકાયત કરીને તમે કીધું કે શહાદતને પકડી રાખે, એ પણ આમના ઈશારે જ થયું હશે કે કહી દીધું હશે કે ભાઈ આમને હવે સીધા દોર કરીને લઈ જાઓ. એમણે એવું કહ્યું ત્યાં જે અધિકારીઓ હાજર હતા એમને કે તમે અમને ગાડીમાં બેસાડી દો. પહેલાં તો આ મારા પોલીસ અધિકારીઓને પણ એક સવાલ પૂછવો છે કે તમને ઈશ્વરે જે નોકરી આપી છે બહુ મૂલ્યવાન નોકરી છે. આ જગતમાં સારું કામ કરવાવાળી નોકરી બહુ ઓછી છે, એમાંની એક નોકરી તમારી પાસે છે. ફૈઝાને કહ્યું એમ, ઇન્સ્પેક્ટર વાળા જે છે, હું એમને વ્યક્તિગત પણ ઓળખું છું, પણ છતાં આ પ્લેટફોર્મ ઉપરથી જાહેરમાં મારે એટલા માટે કહેવું પડે છે, આ એમની સમસ્યા નથી, આ મોટાભાગના 90% પોલીસ કર્મચારીઓની કે અધિકારીઓની સમસ્યા છે. એ બીજા સાથે તુકારે જ વાત કરે છે.
એટલે એ મહિલાઓ સાથે તુકારે વાત કરતા હતા એવું ફૈઝાને કહ્યું. એટલું જ નહીં, ફૈઝાન સાથે તુકારે વાત કરતા હતા. ફૈઝાન મિત્ર હોય તો તુકારે વાત ચોક્કસ થઈ શકે. એવું પણ જરૂરી નથી કે ફૈઝાન કરતાં મોટા હોય કે ફૈઝાન કરતાં નાના હોય એટલે તુકારો અપાય કે ન અપાય. મિત્રતા હોય તો તુકારો અપાય, પણ ફૈઝાન એમનો મિત્ર નથી. બરાબર છે. આ એમનો જે તુકારાવાળો વ્યવહાર છે એ બધી આ આખી પોલીસની સમસ્યા છે. એમને એવું લાગે છે કે એ વિશ્વના હવે સર્વશક્તિમાન લોકો છે, પણ એ સર્વશક્તિમાન લોકોને એ પણ ખબર છે કે સામે કોણ છે એ પ્રકારે એમનું વર્તન થતું હોય છે. બીજું એક તમે વાત કરી કે યુટ્યુબ વાળાને એ નથી સમજતા એવું છે, તો હવે એ જગ જાહેર છે કે ભાઈ યુટ્યુબ જે છે, જે ત્યાં પત્રકારિતા કરે છે, એ લોકોનું પણ એક વજૂદ છે, પબ્લિક એમને પણ જુએ છે, એમની જે રિપોર્ટિંગ છે એમની પ્રશંસા બી થાય છે. હવે એ એસ્ટાબ્લિશ થઈ ગયું છે, તો પછી વ્યવસ્થામાં કેમ એવું માનવામાં નથી આવતું કે ભાઈ આ લોકો નાના પત્રકાર છે, એવું કેમ કહે છે? નહીં, એટલે એ જ તકલીફ છે કે તમને એક તો નાના પત્રકાર ગણે છે, બીજું ઇન્સ્પેક્ટર વાળાએ ફૈઝાન સાથે જે વાત કરી એ જો આપણી પાસે વિડીયો એ લોકો રાખ્યા હોત તો કદાચ કહી શક્યા હોત. આપણી જોડે નહીં, એ લોકો કહી શક્યા હોત કે અમે આવું નથી કર્યું. એવું પણ કહે છે કે આનું કવરેજ કરવા કેમ આવે. એટલે હવે આમ આદમી પાર્ટીનું કે કોંગ્રેસનું કવરેજ કોણે કરવું કે ન કરવું એ કંઈ પોલીસ થોડી નક્કી કરશે. એ પોલીસનો વિષય તો છે નહીં ને. આપણે તો પોલીસને એવું ન પૂછી શકીએ ને કે કેમ તમે દારૂની તપાસ નથી કરતા ને જુગારની જ કરો છો, કેમ તમે છગનભાઈની પાછળ પડી ગયા છો, મગનભાઈને નથી પકડતા. એ આપણો વિષય નથી. એમ આમ આદમી પાર્ટીની સ્ટોરીનું કવરેજ કરવું કે નહીં એ ઇન્સ્પેક્ટર કેવી રીતના નક્કી કરે. સમસ્યા ક્યાં નિર્માણ થઈ કે આ પ્રેસ કોન્ફરન્સ હતી, ત્યાં 4 જ પત્રકારો હતા. નવજીવન ન્યૂઝ હતું, નિર્ભય હતું, ANI અને PTI હતું. પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય છે એટલે ANI અને PTI જે ન્યૂઝ એજન્સી છે એના પત્રકારો ત્યાંથી રવાના થઈ જાય છે અને આ ઘટના બને છે CM બંગલોના ગેટ ઉપર. હવે ત્યાં માત્ર 2 જ પત્રકારો હતા, ફૈઝાન અને રિદ્ધિ. એટલે એવો પણ સવાલ પૂછવામાં આવ્યો કે તમે 2 જ કેમ આવ્યા છો, બીજા કોઈ તો આવતા નથી કવર કરવા. તો ઇન્સ્પેક્ટર વાળાને એટલું જ કહેવું છે કે ક્યાં કોણે કયા પત્રકારે કામ કરવું, કેવી રીતના કરવું, એનો વિષય એને રહેવા દેવો જોઈએ. એક્ઝેક્ટલી. અને એક બીજો સૌથી અગત્યનો સવાલ એ છે કે પોલીસને એવું ક્યારેય કહેવામાં નહીં આવતું કે ભાઈ તમારે પત્રકારો સાથે કંઈક બિહેવિયર રાખવો જોઈએ, જે આ કેસમાં થયું કે ભાઈ તમારે કદી તમે કોઈનો ફોન ન છીનવી શકો, કાં તો એને કશું કેવું એ જગ્યાએ આવી ગયો છે તો એને રિક્વેસ્ટ કરી શકો, જે ફૈઝાને વાત કરી કે તમે વાત કરી. એવું ક્યારે એમને કહેવામાં નહીં આવતું કે ભાઈ પત્રકારો સાથે તમારે આવી રીતે રિલેશન રાખવા, કે ભાઈ એ જાતે જાતે અનુભવે જ શીખવાનું હોય છે? કિરણ, તારે શ્વાસ કેવી રીતના લેવો એ તારા મમ્મી પપ્પાએ તને શીખવાડ્યું? ના, એ તો નહીં શીખવાડે. મને પણ કોઈ કીધું નહોતું કે શ્વાસ કેટલી વખત લેવો, કેવી રીતના લેવો, આંખ કેટલી વખત પટપટાવી. આ એક સહજ પ્રક્રિયા છે જીવનની. તો આપણે પોલીસ થઈ ગયા એટલે આપણે માણસાઈના નિયમ ભૂલી જઈએ અને બીજા માણસ સાથે કેવો વ્યવહાર કરવો એ તો કંઈ શીખવાડવાની જરૂર નથી ને. કેટલીક વસ્તુ તો આપણે માના ગર્ભમાંથી જ શીખીને આવતા હોઈએ છીએ. આ એટલી સહજ છે. આ તાલીમનો ભાગ શું કામ બનાવવી જોઈએ? છતાં આ ખરાબ એટલા માટે છે કે આખી ઘટના કોઈ સબ ઇન્સ્પેક્ટરે કરી હોત તો કદાચ દરગુજર થઈ શકે, પણ આખી ઘટનાનો હિસ્સો SP પોતે રહ્યા છે અને SPના હાજરીમાં ઘટેલી ઘટના છે એટલે એ ખરાબ અને માઠી લાગે એવી છે. ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટી સર, તમે આ વિડીયો, આ સ્ટોરી જોઈ રહ્યા હશો, તમને આ સ્ટોરી કદાચ નહીં જ ગમે, મને પાકી ખાતરી છે તમને માઠું પણ લાગશે. માઠું તો પહેલાં અમને માઠું લાગ્યું માટે અમે તમને કહેવા માગીએ છીએ કે તમારી પાસે આ અપેક્ષા નહોતી. તમે એક સજ્જન પોલીસ અમલદાર છો, તમારો ટ્રેક અમને ખબર છે, તમારો ટ્રેક સરળ છે, ઈશ્વરમાં ભરોસો કરનાર માણસ છો. રાજાને ખુશ કરો તો વાંધો નહીં, પરંતુ પ્રજાને એટલે કે અમને અને અમારી જેવી પ્રજાને દુઃખી કરશો તો પછી અમે કોની સામે ક્યાં ફરિયાદ કરીશું? અમારી પાસે ચારો માત્ર ઈશ્વર સિવાય કોઈ રહ્યો નથી. વિનંતી છે તમારે અને મારે
કે તમારે અને કોઈ પત્રકારને 7/12ના ઉતારામાં કોઈ ઝઘડો નથી. આપણા ખેતરના શેઢા ક્યાંય નજીક નથી. તમે તમારું કામ સરસ કરો છો, અમને અમારું કામ સરસ કરવાની છૂટ આપો, સ્વતંત્રતા આપો, એટલું જ કહીને વિરમું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર